આચારસંહિતાની ડ્યુટી તમારી છે. ક્યાં ઉલ્લંઘન થયું ને કેવી રીતે થયું મને સમજાવો તો. તમે પરવાનગી લીધેલી છે ઝંડી મારવાની ને? પરવાનગી રેલીની છે કે નથી? રેલીની છે પણ આ ઝંડીની ને એની નથી, એની તમારે અલગથી લેવી પડે. અરે તો પણ મને ભાજપના બેનરો ચારેકોર વિધાનસભામાં દેખાય છે, બધાને કાળા કૂચડા તમે માર્યા છે? ક્યાં છે? ભાજપના બેનરો હું તમને બધી જગ્યાએ બતાવું. લાવો હું તમને બતાવું. તમે કરવાની વાત કરો છો ને, આ આમ આદમી પાર્ટીનું આખું બેનર છેકી નાખ્યો. જુઓ, બતાવો. 7 ફૂટનું અંતર હે ગલીનું, 7 ફૂટનું. અને એક છેડે આખું બેનર તમે છેકી નાખ્યું ને એક છેડે ભાજપનું સિમ્બોલ છે અને તમે અમને કાયદો શીખવાડશો. પણ સત્તાના એટલે કે ભાજપના ખોળે બેસીને એક અધિકારી તરીકે કામ કરતા વ્યક્તિઓ શા માટે હાથો બનો છો? એટલે અમારી બધા અધિકારીઓને વિનંતી છે કે ભાજપના કહેવાથી કોઈ ખોટું કામ ન કરો. ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગણતરીના દિવસો બાકી હોવાને કારણે અને પ્રચાર અને પ્રસારની જોરદાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. પછી આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી જ કેમ નથી, દરેકે પોતાના ઉમેદવારો મેદાને ઉતારી દીધા છે અને હવે પ્રચાર અને પ્રસારની શરૂઆત કરી દેવામાં આવી છે. પરંતુ આમ આદમી પાર્ટી જ્યારે પ્રચાર કરતી હતી મોડી રાત્રે, ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ લોકો છે તેમના વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘર્ષણનો માહોલ જોવા મળ્યો. એ ઘર્ષણ શાબ્દિક હતું, એ ઘર્ષણ લોકો જોઈ શકે તે પ્રમાણનું નહોતું, પરંતુ શાબ્દિક ઘર્ષણ પણ જોવા મળ્યું. આવું કેમ થયું છે એ પણ તમને જણાવી દઈએ કે વિસાવદરમાં હવે જે દિવસે ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા આવ્યા હતા પ્રાંત કચેરી, તેઓ ગયા હતા ત્યારે પણ સુરતના એક કોર્પોરેટર દ્વારા ક્યાંક પોલીસ સાથે બબાલ થઈ, પોલીસ દ્વારા તેમને ધક્કામુક્કી કરીને એ પ્રાંત કચેરીથી બહાર કાઢવામાં આવ્યા. એ દિવસે જ રાત્રે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી જે પ્રચાર અને પ્રસાર કરતી હતી, જે પોસ્ટર્સ તેમના લગાવ્યા હતા, તેમના પર ચૂંટણી પંચે ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શિત કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે આચાર સંહિતા લાગી ગઈ છે એટલે તમે પ્રચાર અને પ્રસાર ન કરી શકો, એવું ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે સુરતના આમ આદમી પાર્ટીના નેતા રજનીભાઈ ત્યાં હાજર હતા અને રજનીભાઈનો એવો આરોપ છે કે અમે જે જગ્યાએ એરો લગાવ્યા હતા, અમારા જ્યાં પોસ્ટર્સ હતા એના થોડીક દૂર અંતરે ભારતીય જનતા પાર્ટીના પણ પ્રચાર કરવાના જે પોસ્ટર્સ છે તે લાગેલા હતા, તો પછી અમારા પર આચાર સંહિતા લાગી જાય છે, તો પછી ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ પોસ્ટર લગાવ્યા છે તેમના પર આચાર સંહિતા કેમ નથી લાગતી, એવો તેમનો આરોપ હતો. અને સાથે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. સ્થાનિક જે કોર્પોરેટર છે તેમને વિરોધ નોંધાવ્યો હતો કે આમ આદમી પાર્ટી હવે પોસ્ટર્સ અને ચિહ્નો દ્વારા પોતાનું કહેવાય કે પ્રચાર કરી રહી છે. અને એ જ સમયે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો. સ્થાનિક કોર્પોરેટર અને સુરતના આમ આદમી પાર્ટીના નેતા રજનીભાઈ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું છે, ફોન પર વાતચીત પણ થઈ છે, પોસ્ટર્સ છે ટ્રેક્ટરમાં નાખી દેવામાં પણ આવ્યા છે. હવે જોવાનું એ છે કે જો આચાર સંહિતા લાગે છે તો પછી આમ આદમી પાર્ટીને લાગે, કોંગ્રેસને લાગે ને ભારતીય જનતા પાર્ટીને પણ લાગે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા ભારતીય જનતા પાર્ટીને કંઈ કહેવામાં નથી આવી રહ્યું અને આમ આદમી પાર્ટીના જેટલા પણ લોકો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે તેમને રોકવામાં આવી રહ્યા છે, તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા એવું મારું નથી કહેવું, પરંતુ એવું કહેવું છે રજનીભાઈ, જે સુરતના આમ આદમી પાર્ટીના નેતા છે. હવે શું થઈ રહ્યું છે શાબ્દિક ઘર્ષણ, સાંભળો મારી સાથે. નગરપાલિકાના માણસો જોવા અત્યારે અમે અહીંયા ઇન્સ્પેક્શન ની અંદર નીકળ્યા હતા અને વિસાવદરની બજારોની અંદર આખું વિસાવદર અત્યારે આમ આદમી પાર્ટીના બોર્ડ બેનરથી, તોરણોથી, ઝંડાઓથી જ્યારે સુશોભિત થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા માનનીય અરવિંદ કેજરીવાલ વિસાવદરમાં આવી રહ્યા છે અને અત્યારે અમે વિસાવદરની અંદર જ્યારે બહાર ફરી રહ્યા હતા એ સમયે અહીંયા વિસાવદરમાં આ આપણે કઈ કનૈયા ચોકમાં અમારા મહામંત્રી શ્રી રાકેશભાઈ હિરપરા ને અહીંયા વિસાવદરના સૌ સાથીઓ અહીંયા એક આ ટ્રેક્ટરને પકડ્યું છે. આ ટ્રેક્ટર, આવો રાકેશભાઈ, આ ટ્રેક્ટર મ્યુનિસિપાલિટીનું ટ્રેક્ટર, ક્યાંય નગરપાલિકાનું નામ નથી લખ્યું, કોઈ જગ્યાએ નંબર કોઈ અધિકૃત ટ્રેક્ટર નથી. આ ટ્રેક્ટરમાં કોઈ પ્રકારની નંબર પ્લેટ નથી, કોઈ એની પાસે લેટર નથી, કોઈ ઓથોરિટી નથી. આ ટ્રેક્ટર ખાલી કેવા પૂરતું નગરપાલિકાનું કીધું છે. ભાઈ હમણાં હશે અને આપણે બોલાવશું. અને આ ટ્રેક્ટર નગરપાલિકાનું ખાલી કહેવામાં આવે છે. ટ્રેક્ટર નગરપાલિકાનું હોય તો એનો એક સિમ્બોલ હોવો જોઈએ, એક નંબર હોવા જોઈએ. નહીં, નગરપાલિકાના નામે ભાજપના નેતાએ મૂક્યું છે આ ટ્રેક્ટર દાદાગીરી કરવા માટે. ઉતારી લો. ક્યાં આપડા લગાવ્યા? બહુ બધી જગ્યાએ લગાવેલા છે આપડા.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 2 દિવસથી દિવસ રાત જાગીને આ ગોપાલભાઈના ચાહકો આ મહેનત કરે છે. આ મફત નથી આવતું. આ લોકોના દાનના પૈસા ફાડી નાખેલા જોવો. ખાલી કાઢ્યા નથી, ફાડી નાખ્યા. સારા કામ કર્યા હોત તો આવા કોકના બેનર ઉતારવાની જરૂર ન પડે. આપણે અત્યારે પોલીસને અહીંયા બોલાવીએ છીએ. લો એન્ડ ઓર્ડર જાળવવાનું કામ પોલીસનું છે અને પરમિશન સાથેની જ્યારે આ રેલી થઈ રહી હોય, આ નામાંકનનો પત્ર ગોપાલભાઈ ભરવા જઈ રહ્યા હોય, ત્યારે કાયદો અને વ્યવસ્થા ન બગડે એ ધ્યાન રાખવાનું કામ પોલીસનું છે. એટલે આપણે અત્યારે નહીં બોલાવીએ છીએ, એના ધ્યાનમાં મૂકીએ છીએ. બાકી હરેક બેનર કાઢશો એનો હિસાબ આપીશું. વિસાવદરમાં કનૈયા ચોક થી વાત કરું છું. કનૈયા ચોક વિસાવદર થી વાત કરીએ છીએ. હલો, અવાજ આવે છે? હલો હલો, કનૈયા ચોક વિસાવદરમાં પોલીસની જરૂર છે. અહીંયા આવતીકાલે અરવિંદ કેજરીવાલજીની રેલી છે. ગોપાલ ઇટાલિયા એનું નામાંકન પત્ર ભરવા જવાના છે. તો અહીંયા અનધિકૃત કોઈ ટ્રેક્ટર છે એવું કહે છે કે નગરપાલિકાનું છે, અને એ ટ્રેક્ટર વાળા અહીંયા જેટલા બોર્ડ બેનરો લગાવ્યા છે, જેટલા અહીંયા ઝંડા લગાવ્યા છે, ઉતારી રહ્યા છે. એટલે લો એન્ડ ઓર્ડર જાળવવાનું કામ તમારું છે. અત્યારે અહીંયા પોલીસ મોકલો અને પોલીસને અમે બતાવીએ કે અહીંયા શું થઈ રહ્યું છે. રજનીભાઈ વાઘાણી. એવું કહેવામાં આવે છે નગરપાલિકા. ટ્રેક્ટર આખું કોનું છે એ ખબર નથી પડતી. એટલે જો અહીંયા કોઈ ભાજપની આમ આદમી પાર્ટીની વિરુદ્ધ વાળા માણસોનું ટ્રેક્ટર હશે તો અહીંયા આ ટ્રેક્ટરનું કાંઈ પણ થશે એની જવાબદારી બધી તમારી રહેશે. અમારી પરમિશન વાળી રેલી છે. અમારી રેલીને ડિસ્ટર્બ કરવાના કોઈ પ્રયત્નો કરશે તો અમે બિલકુલ નહીં ચલાવીએ. હા, ટ્રેક્ટરને નંબર પ્લેટ નથી. કનૈયા ચોક. એટલે અત્યારે આપણે પોલીસને સંપર્ક કર્યો છે. નીચતાની હદ જુઓ તમે. અરવિંદ કેજરીવાલ કાલે આવે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા છે. ગોપાલ ઇટાલિયા એમનું પત્ર ભરવા જાય છે અને વિસાવદરની બજારોની અંદરથી નગરપાલિકાના નામે કોઈ આ ટ્રેક્ટર આવી અને આ બોર્ડ બેનર હટાવવાનું કામ કરી રહ્યું છે. ભાઈ, તમે સારા કામો કર્યા હોય તો અમારા બોર્ડ બેનર હું કામ હટાવો છો? ભાજપે આ નગરપાલિકામાં સારું કામ કર્યું હોય તો અમે ગમે એટલા બોર્ડ બેનરો મારીએ, લોકો વોટ ન આપે, પણ તમારે અમારું બોર્ડ બેનર હટાવી લેવું પડતું હોય તો એનો સીધો મતલબ એવો છે કે પ્રજા જે મન બનાવી ચૂકી છે ભાજપને સમજાઈ ગયું છે. એટલે અમારી પરમિશન સાથેની રેલી છે. કાલે અરવિંદ કેજરીવાલ આવે છે, જે રોડ શો નું આયોજન થયું છે એની અમારી પાસે પરમિશન છે. તો આ હરકત તો નગરપાલિકા કરી જ ન શકે. અને જો નગરપાલિકા કરતી હોય તો કોના ઈશારે કરે છે આપણે એમાં પૂછીશું. અત્યારે એના ડ્રાઈવરો ક્યાંક ગયા છે એ વાત જાણી છે. ક્યાં છે? એને કીધું નગરપાલિકા વાળા ભાઈ બધા આવી ગયા. ક્યાં છે? ભાઈ ભાઈ આપી તમારું ટ્રેક્ટર છે? એ ભાઈ મજૂર છે, મેન આ એન્જિનિયર સાહેબ નગરપાલિકાના. શું નામ સાહેબ આપનું? વિશાલભાઈ. આ કેમ કાઢ્યું છે? લાવો તમે મને બતાવો તો કઈ ગાઈડલાઈન નું ઉલ્લંઘન છે અમારું. સીઓ સાહેબ નો ફોન આવ્યો. સીઓ સાહેબ સાથે વાત કરાવો. લગાવો ફોન એને. થોડીક માનવતા રાખીને કામ કરો. લાવો સીઓ સાહેબ ને બનીને કામ કરો. રાજીનામું આવી ગયો અમારે ગોપાલભાઈ આપી દીધું રાજીનામું. નપુસક બનીને કામ ન કરે. સાંભળો. હા હા સાહેબ, કોણ બોલો છો આપ? હાલો કસરું બતાવો. કેશોદ થી કોણ બોલો છો? રાજીનામું આપીને કરી દેજો ગોપાલભાઈ. એક મિનિટ તમે ઘડીક શાંતિ રાખો. કોણ બોલો છો આપ? ચીફ ઓફિસર વાત કરું કેશોદથી. કેશોદ થી ચીફ ઓફિસર. તમારી શું ડ્યુટી છે અત્યારે વિસાવદર ચૂંટણીમાં? અહીં
આચારસંહિતાની છે મારી. આચારસંહિતાની ડ્યુટી તમારી છે. ક્યાં ઉલ્લંઘન થયું ને કેવી રીતે થયું મને સમજાવો તો. તમે પરવાનગી લીધેલી છે ઝંડી મારવાની ને પરવાનગી રેલીની છે કે નથી? રેલીની છે પણ આ ઝંડીની ને એની નથી. એની તમારે અલગથી લેવી પડે. અરે તો પણ મને ભાજપના બેનરો ચારેકોર વિધાનસભામાં દેખાય છે. બધાને કાળા કૂચડા તમે માર્યા છે? ક્યાં છે? ભાજપના બેનરો હું તમને બધી જગ્યાએ બતાવું. લાવો હું તમને બતાવું. બતાવો લાઈવમાં. એક મિનિટ. સાહેબ આ પાડ અંદર બતાવો. સાહેબને બતાવું. તમે કયો ને છે અહીંયા આ છે આ વિસાવદરની દિવાલ ઉપર આ શું છે? ક્યાં છે? ક્યાં ગયા ઓલા સાહેબ? ક્યાં ગયા? પાંબરભાઈ અહીંયા આવો. મોઢે બોલો છે અને આ છે હાલો બતાવો. તમે બોલો એક તાણીથી મિનિટ બોલો ઉભા છે રહો. એક મિનિટ ઉભા રહો. ધીમે બોલો. સર નીચે ભાજપનું બધું ચેકેલું છે પણ એક કમળ રહી ગયેલું છે ઉપર. અરે એવો લાગડ છે ભાજપના. હાલો અત્યારે ઈ પેલા કરો. આખી વિધાનસભાની અંદર એક મિનિટ રાકેશભાઈ આવજો. આખી વિધાનસભામાં ભાજપના આવા સિમ્બોલ છે સાહેબ, અને તમને કાયદાનું અરે તમને કહેવાનું મારે એ આ રીપે આ જો આ કરો પેલા આ જે નીચે છે ને એનું એ જે કરો સાહેબ તમને મારે કહેવાનું આ કરવાના કામ કરો એક મિનિટ સામે આપણું આખું છે કે નહીં? એક મિનિટ હવે બીજું તમને બતાવું સાહેબ, તમને બીજું બતાવું. નિશાન જુઓ તમે. આચાર સંહિતાનું ઉલ્લંઘન તમે કરવાની વાત કરો છો ને, આ આમ આદમી પાર્ટીનું આખું બેનર છેકી નાખ્યો. જુઓ બતાવો. 7 ફૂટનું અંતર હે ગલીનું 7 ફૂટનું. અને એક છેડે આખું બેનર તમે છેકી નાખ્યું ને એક છેડે ભાજપનું સિમ્બોલ છે, અને તમે અમને કાયદો શીખવાડશો. એક મિનિટ આ ભાઈને કહો કે ભાઈ આ સેકન્ડ સાહેબ બોલો ભાઈ તમે કહો ભાઈ તમે આખું સેકન્ડ બોલો એક સાહેબ, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી છે. અમારું બેનર ઉતરશે તો કાલની રેલીમાં મજા નહીં આવે. આ ભાઈની હારે વાત કરું જરા કેને કહો. પરવાનગી રેલીની છે ભાઈ, પરવાનગી રેલીની છે. તો આ કમળનું સિમ્બોલ કઈ પરવાનગી દીધી? આખા વિધાનસભામાં છે કમળ. આ કઈ પરવાનગી? શેરીમાં બધી જગ્યાએ બધી શેરીમાં ચાલો બતાવીએ. કોની સાથે વાત કરું? પ્રાંત સાહેબ નો નંબર આપો, લાવો એમને ફોન કરીએ. એટલે આપણે વાતો જ આપો કરવાની. નંબર આપો, બોલો તમે નંબર. હવારામાં જ પડવાની. નંબર બોલો ને તમે કેવી રીતે નંબર આપવા ના પાડી ગયો છો? કેમ તમારી પાસે નંબર નથી? ખોટું કામ કરો છો? પણ તમે નંબર આપો, તમે નંબર આપો ને. હા મેળવીને આપો, હું રાહે છું. ચાલો હા, તમે વિચાર કરો મિત્રો કે કાલે આ કમળ નો એક બાજુ આમ આદમી પાર્ટીનું આખું આ બેનર તમે આ જોઈ શકો છો. અહીંયા ગોપાલભાઈ નો એમ નહીં, ફોટો આપણે છે. નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો અને પાડો. હાલો આ બધી જ વસ્તુ, બધા આવો કાલે. આ આખું જ આમ બેનર કર્યા આમ વિના આદમી પૈસા ઉપાડી પાર્ટીનું દીધા નગરપાલિકામાં. એ છેકી નાખ્યું. આમ આદમી પાર્ટીનું બેનર ભૂસી નાખ્યું. અને બતાવો મિત્રો આ દિવાલ અને સામેનો રસ્તો, બસ સામે કમળ દેખાય છે. કમળ રાખવામાં આવ્યું અડવામાં અને- સક્રરી નો અડ્યા કોઈ. અને સામે જે અધિકારી છે એ એવું જણાવે છે કે આચાર સંહિતાનું પાલન કરાવવાનું એ જવાબદારી એમની છે. તો આ કોની જવાબદારીમાં આવે છે? ભાજપની દલાલી કરો છો અને પાછા હજુ કાયદો અમને સમજાવો છો. ભાજપની દલાલી કરીને અમને કાયદો સમજાવશો. અને વિસાવદરના 6 વોર્ડમાં કામ કર્યા વિના નગરપાલિકાના કર્મચારીઓએ પૈસા ઉપાડી લીધા. લેખિત મારી પાસે છે. RTI માગી છે, એમાં એને લેખિત આપ્યું છે. નીચે જો મામલતદારનો પ્રાંતનો નંબર આપો સાહેબ. એ રાકેશભાઈ, કામ કર્યા વિના નગરપાલિકા 6 વોર્ડમાં પૈસા ઉપાડી લીધા છે. કાલ મારી ભેગા આવો નગરપાલિકા, હું બતાવું. વાહન નીકળે પકડે સીધા. આવો તમે અહીંયા ચોકમાં છો. કનૈયા ચોકની અંદર અત્યારે આચાર સંહિતાના નામ ઉપર આમ આદમી પાર્ટીના બોર્ડ બેનરો કાઢવામાં આવી રહ્યા છે. જે ખોટું છે, અમારી પાસે પરવાનગી છે. તમે આવો એટલે હું તમને કહું. અત્યારે પોલીસમાંથી ફોન આવ્યો છે અને આપણને પૂછે છે, આપણને એવું પૂછે છે બોર્ડ બેનર કોણ કાઢે છે. હમણાં આપણે પોલીસને વાત કરીએ, પોલીસના મિત્રોને આપણે કહીએ, અને અધિકારી એક બાજુ ઉભા રહી ગયા. એમની પાસે મામલતદારનો નંબર નથી. ભાજપના તમામ માણસોના નંબર માંગશું તો મળી જાય. ચૂંટણી હજી તો શરૂઆત થઈ છે, અને ચૂંટણીની અંદર આદર્શ આચાર સંહિતાની વાતો આપણને સમજાવે છે. આમ આદમી પાર્ટીને તમે કાયદો સમજાવશો. ભાજપના બેનરો ગમે એમ હોય, ભાજપના સિમ્બોલ હોય તો વાંધો નથી. અને અમારું એક બેનર કાલે બપોરે તમારી રેલી પૂરી થઈ જશે. એક 12 કલાક માટે થઈને અમે જે બેનર મારી રહ્યા છીએ, બેનરથી તકલીફ થાય છે. અને રાત્રે અમારા બેનરો કોણ જોઈ લેશે? આ બતાવે છે કે ભાજપના માણસોને બહુ મોટી તકલીફ થઈ રહી છે.
પોલીસ આવે છે અત્યારે પોલીસના મિત્રો આવ્યા છે આદર્શ આચાર સંહિતાની. આવો સાહેબ, તમે જરાક આવો. આ અત્યારે અમારી આવતીકાલે અરવિંદ કેજરીવાલજી આવે છે. સાહેબ આવો, તમે જરાક વાત કરો પોલીસના મિત્રોને. તમે કહો એટલે ખબર પડે તમારું ડેઝિગ્નેશન શું છે એ સાથે તમે કહો. મને સમજાવો, રેલીની પરમિશનમાં શું આવે? હે, તમને કઈ નથી ખબર તો ભાજપની દલાલી બંધ કરી દો. તમને ખબર હોય એટલું કામ કરો. તો આ દલાલી છે. જો સામે કમળનું સિમ્બોલ તમે ન કાઢી શકતા હોય, એક નહીં, આખા વિધાનસભામાં છે. સાંભળો સાહેબ, તમે એમ કહો છો કે થઈ જશે. કાયદાની દ્રષ્ટિએ બધું, કાયદામાં બધું જ આવે ને. આદર્શ આચાર સંહિતા ચૂંટણી જાહેર થઈ ત્યારથી લાગુ પડી ગઈ. આમ આદમી પાર્ટીનું બેનર તમે કાઢી નાખ્યું, એ તમારી ડ્યુટીમાં આવે છે. કમળનું સિમ્બોલ તમારી ડ્યુટીમાં નથી આવતું. એનો મતલબ એમ કે તમે સરકારના પૈસા નથી, ભાજપના પૈસા લ્યો છો. તમે કેવી રીતે કાઢી શકો? બેનર બોર્ડ ડીજે બધું રેલીમાં હોય, શણગાર હોય જ બધો. તમને ખબર ન હોય તમને કહી ખોટી છે ને, ખોટી હેરાનગતિ ન કરવા. અમને ખબર પડે છે રેલી એમને ન નીકળે છે, સુશોભન હોય જ એમાં બધું. પોલીસ સ્ટેશને મારું એટલું કહેવાનું છે કે ચૂંટણી ચાલુ છે, બોર્ડ બેનરો લાગે, નેતા આવતા હોય. અમારો રાજધર્મ છે. અમે અમારું સિમ્બોલ બતાવીએ, અમે અમારું ચિહ્ન બતાવીએ. કેવી રીતે આવી નાગાઈ કરી લે? કેવી રીતે નગરપાલિકા આવું કરી લે? ગાય લે એની ભેગી વાછડી આવે, અને આ શંકર તો આવે છે. લગ્નની કંકોત્રી હોય તો એમાં કઈ નખવું ન પડે કે અમારા બેન્ડ બાજા વગાડ. આવો સાહેબને પૂછો. કેમ કે ભાઈ સાહેબ કયા મજૂર હતા? પાછા એની પાસે લગાવડાવું. મજૂર તરીકે કોણ હતું ભાઈ? મજૂર તરીકે જે ઉતારવા હોય ને એ કોને લગાવો. ઉતારે? તમે આવો. આવો, જેને ઉતાર્યા હોય એ આવો ભાઈ. ઉતાર્યા ને તમારે પરમિટ આવી જાય લાગણી થયો એટલે પાછા હતા. અરે પરમિટ જ છે. પરમિશન છે, પરમિટ છે. રેલી વાત છે. જો હું તમને કહું, લગ્નની કંકોત્રી હોય તો પછી એમાં એવું ન લખેલું હોય ડીજે વગાડવાનું, ફટાકિયા ફોડવાનું, ફોડવાના જ હોય. ડીજે વગાડવાનું જ હોય. તમારું શું નામ? તમારું એમ નહીં, કઈ પાર્ટીમાંથી સદસ્ય છો? ભાજપમાં સદસ્ય છો એટલે તમે કટાવરાવો છો. એટલે તમે કટાવરાવો છો. પ્રાંત સાહેબ ની 1 મિનિટ મને એટલું સમજાવો. 1 મિનિટ ઉભા રહો. હાલો, ઓકે. એમ નહીં, ઉભરો સાંભળવા આવો છો એટલે અધિકારી, પત્રકાર અધિકારી છે. 1 મિનિટ મારી વાત સાંભળો. ભાજપનો હોય મારી વાત સાંભળો. એને પત્રકાર મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. બધા મિત્રો જ હોય. બધા મિત્રો જ હોય. તો એને કાયદાનું પદ તો હોવું જોઈએ ને. કાયદાનું પદ છે, ઓસડીના પદ છે. ભાઈ અપશબ્દો નહીં. ભાઈ, એક ભાઈ સાંભળો તો ખરા. તમે હવે સાંભળો. હવે સાંભળો. એક મિનિટ હવે સાંભળો. પણ તમે ભાજપના એમ નહીં. અરે ભાઈ ઈ છે તો ચૂંટણીમાં ગમે ખોટું કરવાનું. બતાવજો આ કુમારના પિતાનો મારો. એમ નહીં. એક મિનિટ સાંભળો. સાંભળો, શું નામ તમારું? આવો પત્રકાર હોય વિશાલભાઈ, મને તમે એક વસ્તુ સમજાવો. કમળનો બતાવે, કમળનો ભાઈ, તમે એક મારી વાત સાંભળો. પત્રકાર નિષ્પક્ષ હોય, પાર્ટીનો ન હોય. ભાઈ, એક સાંભળો. સાંભળો.
અધિકારીની ફરજમાં હું લાગે તો અમારું એમ જ કહેવાનું છે. એમ નહીં, ઉભા રહો, મારી વાત સાંભળો. એક મિનિટ ઉભા તો રહો યાર. વાત સાંભળો પેલા હું એમ સાંભળો મારી એક સાંભળો. બેસીએ, વાત સાંભળો. આપણે બેસીએ એનો વાંધો નથી. મારી વાત સાંભળો. હું એમ કહું છું, મારી વાત તો સાંભળો. હું એમ કહેવા માંગુ છું કે આદર્શ આચાર સંહિતાની વાત થાય. એક મિનિટ, વાત તો પૂરી થવા દો. વાત તો પૂરી થવા દો. વાત તો પૂરી થવા દો. વાત તો પૂરી ભલા ભાઈ. તમે બોલવા તો જો પણ સાંભળો તો ખરા. ઈ સરકારી માણસ છે, એને પોલીસ પ્રોટેક્શન છે, એની પાસે કલેક્ટર છે. તો તમારે ઉપરાણું નથી લેવાનું. તમારે ઉપરાણું નથી લેવાનું. હવે આવો, હવે બતાવો કમળ. અરે હવે તો સાંભળો, લેવું પડે તો સાંભળો. હવે 2 મિનિટ સાંભળો. હું એમ કઉ છું, કાયદા પ્રમાણે ભાજપનું સિમ્બોલ નીકળવું પડે અને અમારું નીકળવું પડે. બરાબર? એક મિનિટ, પણ મારી વાત તો પૂરી થવા દો. જો કાયદા પ્રમાણે હોય, કાયદા પ્રમાણે હોય તો મારે નો કહેવાનું હોય અને કાઢી નાખવાનું હોય. અને બીજું બીજું ભાઈ, બીજું કાલ સવારે તમારી રેલી નહીં નીકળે. કાલ સવારે તમારી રેલી નહીં નીકળે. તમારી રેલી નહીં નીકળે તો એમ નહીં, તમારી રેલી નીકળશે તો તમે બોર્ડ બેનર કેવું નહીં લગાવો. પરમિશન લઈ લેવાની. અરે કોની પરમિશન? કેટલી ચૂંટણી લડ્યા તમે? કેટલી ચૂંટણી લડ્યા અને શેમાં પરમિશન મળે? શેમાં પરમિશન મળે? કોણ છે? કોઈ બોર્ડ બેનર, ઝંડી, પતાકાની પરમિશન ન હોય. બોલો. અરે મારા ભાઈ, મારા ભાઈ ન હોય. તમારે જે હોર્ડિંગ્સ મારવા હોય ને મોટા, એની પરમિશન હોય. બાકી આ તો શણગાર હોય ને હોય. રેલીમાં ડીજે શણગાર હોય. પણ તમે જે કરો છો ને, તમે જે કરો છો ને એ જાણી જોઈને જો રૂકમી વાળી વાત તમે કરાવો છો. ભાજપ ભક્તિ કરો છો. મીડિયામાં એમ કહેવા માંગીએ છીએ. હું કાઈ નહીં, કાઢી જોવો. હવે કાઢી જોવો. લગાડશું છે, લગાડશું છે. હવે કાઢી લાગશે જ તે. તમારો કેમેરો લઈને આવો, લાગશે જ તે. સદસ્ય તો કે છે ભાજપ ભાઈ પેલા ભાઈ નગરપાલિકા વાળા ભાઈ ક્યાં જાય? સાંભળો, ભાજપનો ઘર પર ચૂંટણી 15 દિવસ બરાબર. તમારે અને અમારે જાહેર જીવનમાં કાયમ રહેવાનું. તમે લોકોની માટે ડેઝિગ્નેશન કામ કરો છો, અમે જાહેર જીવનના માણસો છીએ. કોઈ એક વ્યક્તિ માટે બાયસ વર્તન કરશો તો એનું રિઝલ્ટ સારું નહીં આવે. ચૂંટણી છે, નેતા આવે છે, રેલી છે, એટલે એ લાગશે અને દમ સાથે લાગશે. એટલે અમે વિનંતી કરીએ છીએ કે આ કાંઈ નાટક ન કરો. તમે શાંતિથી ઘરે હોઈ જાઓ. અમારી રેલી છે, અમે કાલ નામાંકન કરશું. ભાજપની રેલી ભાજપ કરશે. પ્રજા જેને સ્વીકારે એને, જેને મત આપે એને, પ્રજા જેને પ્રેમ કરે એને. તમે હું કેમ બાયસ વર્તન કરો છો ભાઈ? તમે કેવી રીતે, તમને કોઈ એમ કહી દે કાલ હવે નગરપાલિકામાં કામ કોને કરવાનું? નગરપાલિકામાં તમારે કામ કરવાનું ભલા માણસ. પણ સીઓ સાહેબ ને સીઓ સાહેબે હાથ ખેંચી નાખ્યા ને કે મામલતદાર પ્રાંતમાં કહી દો. એ ઘરે બેસી ગયા. હું કરવા તમે હાથો બનો છો. તમને નંબર આપ્યો, મામલતદાર નો નંબર આપ્યો. લાવો, કરો મામલતદાર ને ફોન લાવો. પ્રાંત સાહેબ ની વાત પ્રાંત સાહેબ ની વાત એનામાંથી વાત કરાવી ને 99784 હા 05183 શું નામ છે? હલો, શું નામ છે આપનું સાહેબ? ચિરાગભાઈ. કેવા ચિરાગભાઈ? અહીંયા અત્યારે વિસાવદરની અંદર આવતીકાલે અરવિંદ કેજરીવાલ જે આવે છે, તમારા ધ્યાનમાં છે. ગોપાલભાઈનું નામાંકન ભરવાનું છે. અમે એની પરવાનગી લીધેલી છે, એ આપ સાહેબના ધ્યાનમાં હશે. તો અમારા અત્યારે રોડ ઉપર એટલે કે નગરપાલિકાની અંદર અમારા બોર્ડ લાગી રહ્યા છે, અમારે ધજા દંડી પતાકાઓ લાગી રહ્યા છે. અને ભાજપના કોઈ સદસ્ય અહીંયા આવ્યા હતા. શું નામ હતું એમનું? નામું હતું એનું કેયુરભાઈ. કેવા નામ હતું? કેયુરભાઈ અબાણી કરીને કોઈ ભાજપના અહીંયા સદસ્ય આવ્યા હતા નગરપાલિકાના.
અને એમણે કોઈને કઈ ફોન કર્યો અને તમારા ભાઈ, આ ભાઈનું નામ એન્જિનિયર નગરપાલિકાના નગરપાલિકાના એન્જિનિયર કોઈ પાંભરભાઈ કરીને છે, એને આવીને અમારા બોર્ડ બેનર અને ઝંડી કાઢી છે. પછી કંબળના હવે આ કેટલું વ્યાજબી સાહેબ? અમારી પરમિશન સાથેની અમારી યાત્રા હોય અને અમારા યાત્રાના રૂટની ઉપર અમે શણગારીએ, તમને સમજાવો અમારે શું કરવાનું ચૂંટણીમાં? શણગારવાની વાત નહીં હોય, તમારી નગરપાલિકાની મંજૂરી લેવી પડે ને ખર્ચના હિસાબમાં તમારે બતાવવા પડે. નગરપાલિકાની મંજૂરી લીધી જગ્યાએ બેનર્સ લગાવવા માટે નગરપાલિકા જ્યારે અમે રેલીની પરમિશન લીધી છે, રેલીમાં અમે કીધેલું છે સાહેબ, અમે એમ કીધેલું છે કે ભાઈ આ રૂટમાંથી અમે નીકળીશું, એટલા લોકો સાથે નીકળીશું જેમાં ધજા, પતાકા, ઝંડા, અમારા હોર્ડિંગ્સ બધું લાગશે, તો કેવી રીતે પરમિશનની વાત આવે? અને જો એ વસ્તુ વ્યાજબી ન હોય તો અમને પરમિશન કેમ આપી? રેલીની મંજૂરી છે, હું તમને એમ કહું સાહેબ, રેલીની મંજૂરી છે તો રેલીની અંદર આ ન આવે, શણગાર ન આવે? કેવી રીતે ન આવે સાહેબ, મને સમજાવો તો. તમે કહો એટલે નહીં લાગે. બીજી વસ્તુ સાહેબ, અત્યારે તમારા કોઈ અધિકારીએ હા સાહેબ, અહીંયા જે ચોકમાં અત્યારે બેનર કાઢ્યા છે ને, એ ચોકની ઉપર આમ આદમી પાર્ટીનું એક જે દિવાલ પેઇન્ટિંગ હતું ને, એ બિલકુલ મિટાઈ દીધું, અને એક દિવાલ ઉપર ભાજપનું પેઇન્ટિંગ છે, બિલકુલ એઝ ઇટ ઇઝ એમાં દેખાય છે. આખા વિધાનસભાની સીટમાં. અરે સાહેબ, અહીંયા નજર સામે છે, લાઈવમાં તમારી વાત સંભળાય છે, પક્ષાપક્ષીની વાત કરો છો, અહીંયા સામસામા બે બેનરો છે, એક ભાજપનું દેખાય છે, આમ આદમી પાર્ટીનું કાઢી નાખ્યું. આ કેવી રીતે ચાલે સાહેબ, મને સમજાવો. નહીં, એ તો આખા વિસાવદરમાં છે. તમે અત્યારે મને સમજાવો છો, પરમિશનની વાત મને કરો છો. એટલે સાહેબ, અમારી તમને એટલી રિક્વેસ્ટ છે, અમારા ઉમેદવારનું નામાંકન પત્ર છે, એની પરમિશન છે, અને પરમિશન છે એટલા માટે થઈને અમે અત્યારે આ બોર્ડ બેનરની લગાવી રહ્યા છીએ. અહીંયા ખોટી રીતે પરમિશન સાહેબ રેલી હોય ને એટલે એમાં બધું હોય જ સાહેબ. તો એ તમારે કહેવાનું હોય, જો એવું હોય ને તો તમારે કહેવાનું હોય. નહીં, જોગવાઈ છે તો આ કેવી રીતે, આ ભાજપના બેનરો કેવી રીતે રહ્યા છે? જોગવાઈ છે ને, તો ભાજપના કેવી રીતે સ્ટીકરો લેલા? હું તમને બતાવું, વિડીયો કોલ કરું અત્યારે? નહીં, પણ હું તમને બતાવું ને અત્યારે. જે ચોક ઉપર અમે ઉભા છીએ ને, એ ચોક ઉપર અત્યારે ભાજપનું એક બાજુ સિમ્બોલ દેખાય છે, આખું રાઉન્ડ છે એઝ ઇટ ઇઝ. જે ઈવીએમ ની અંદર દેખાય ને એવું જ છે, કાળા કલરનું. અને સામે બીજું આમ આદમી પાર્ટીનું જે બેનર હતું એ બિલકુલ કાઢી નાખવામાં આવ્યું. આખી વિધાનસભામાં સાહેબ આવું છે. અરે છે, પણ આ હું તો લાઈવમાં બતાવું છું, લોકો જોવે છે. તમે કેવી રીતે મને ના પાડો છો? છે તોય તો તમે કબૂલ નહીં કરો. તમે સ્થળ ઉપર આવો તો સાહેબ એ દૂર થઈ જવાની જે વાર્તા છે ને, જે મેં દૂર બીજા દિવસે જાય છે ને, એમાં બેનર બીજા દિવસે દૂર થશે. આ ઝંડી, ટોપી, ધજા, પતાકા જે લગાવીએ છીએ ને, અમે ફરી વખત રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારો રાજકીય કાર્યક્રમ છે, ચૂંટણી છે, એ અમારો રાજધર્મ છે, અમારે અમારું સિમ્બોલ લોકોને બતાવવાનું છે, જેની અંદર બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. ના સાહેબ, એ દૂર નહીં થાય, એ દૂર નહીં થાય. હા, તો કઈ વાંધો નહીં, તમારો કોઈ માણસ આવીને મને નિયમ બતાવે, અહીંયા અમે અહીંયા રાહ જોઈએ છીએ. નહીં તો અહીંયા નિયમ આવીને અહીંયા નિયમ બતાવો અમને. તો બતાવો ને, પણ મને બતાવો ને નિયમમાં ક્યાં લખ્યું છે મંજૂરી લેવાની, મને બતાવો, લાવો. તો મને બતાવો ને, તમે અહીંયા કાઢવા આવ્યા છો ને, લાવો, તમારી પાસે ક્યાં છે કે ભાઈ આ ગેરકાયદેસર લગાવ્યું છે, હુકમ બતાવો, લાવો મને કાઢવાનો. અરે પણ તમે કાઢવા આવ્યા છો તો હુકમ બતાવો. હવે ગેરકાયદેસર તો બતાવો ને, કે ગેરકાયદેસર તમે બતાવો મને. કઈ વાંધો નહીં સાહેબ, અહીંયા જે બોર્ડ બેનર છે ને, તમારા જે માણસો એને કહી દો બોર્ડ બેનર હટાવે ને, અહીંયા મગજમારી ખોટી થશે. ના ના ના, એક પણ બેનર નહીં હટે સાહેબ. હટાવશે તો ખોટી મગજમારી થશે. વાંધો નથી, વાંધો નથી. હા, તમે સમજો કે આ જે લેવલના અધિકારી, પ્રાંત અધિકારી વાત કરતા હતા, એક બાજુ આમ આદમી પાર્ટીનું આ સિમ્બોલ છે કે બધું કાઢી નાખ્યું. તમે જુઓ ને બરાબર એટલે સમજાઈ જશે. આખું કાઢી નાખ્યું છે. ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનો ફોટો છે, લખાણ છે, ગોપાલ ઇટાલિયા એવો શબ્દ લખેલો છે, બધું કાઢી નાખ્યું.
અરવિંદજીનો ફોટો છે, અહીંયા ઈશુદાનજીનો ફોટો છે, આમ આદમી પાર્ટી બધું નીકળી ગયું. અને એક બાજુ ભાજપનું બેનર, સામે ભાજપનો સિમ્બોલ એઝ ઇટ ઇઝ, એક જ ગલીની અંદર ઊભા છીએ અત્યારે, અને એઝ ઇટ ઇઝ છે. તો એનો વાંધો નથી. વાંધો એક જ છે કે તમે બોર્ડ બેનર કેમ લગાવો છો. બોર્ડ બેનર લગાવી એ પ્રોબ્લેમ, અને એમાંય તે પ્રોબ્લેમ એટલે બોર્ડ બેનર ક્યારે લગાવવામાં આવે છે કે આવતીકાલે અરવિંદ કેજરીવાલ આવે છે એટલે બોર્ડ બેનર છે. ગોપાલ ઇટાલિયાનું નામાંકન પત્ર ભરવા જાય છે એટલે બોર્ડ બેનર છે, એટલે ધજા પતાકા લાગ્યા છે. અને એની અંદર ભાજપના એક સદસ્ય હમણાં આવ્યા અને એને પોતે એવું કીધું કે ભાઈ તમે કેમ અધિકારીને દબાવો છો. ભાજપનો સદસ્ય અધિકારીનું ઉપરાણું લઈને આવ્યા. એનો સીધો મતલબ એવો કે ભાજપના વ્યક્તિએ કોઈ અધિકારીને ફોન કર્યો, અધિકારીએ એના ફોનને સાંભળ્યો અને નીચે આદેશ આપી દીધો. અત્યારે જે પેલા અધિકારી હતા એ જતા રહે ક્યાંક, એ ભાઈ જતા રહે, ગાયબ થઈ ગયા. તો કહેવાનો મતલબ વિસાવદરથી આ શરૂઆત થઈ છે. ચૂંટણીનું નામાંકન નથી ભરાણું ત્યાં ભાજપે હાર માની લીધી છે. ભાજપ એવું માની ચૂક્યું છે કે આમ આદમી પાર્ટીનું કે ગોપાલ ઇટાલિયાનો ચહેરો લોકોની વચ્ચે જશે, બોર્ડ બેનર લાગશે, ધજા પતાકા દેખાશે, ઝાડુનું સિમ્બોલ દેખાશે તો તકલીફ થશે, લોકો જાગી જશે. એટલે ભાજપ અત્યારથી બોખલાઈ ગયું. હજી તો રેલી નથી નીકળી. વગર કામે પૈસા ઉપર લીધા 6 કરોડ રૂપિયા. કાઈ હું પ્રૂફ સાથે નગરપાલિકામાં બતાવ્યા. એમ નહીં, આ અડધી રાતે ટ્રેક્ટર દોડાવીને આટલી મહેનત કરવી એ કરતા ટ્રેક્ટરમાં માટી ભરીને આવો, આ ખાડા પૂરો વિસાવદરના રોડમાં જે ખાડા પડી ગયા ઈ પૂરો, એમાં મહેનત કરો. આ અડધી રાતે તમે ઝંડા કાઢવા નીકળ્યા છો, બરોબર છે, અને એમાં તમારે ભાજપની પાછી દલાલી કરવી. ભાજપના ઝંડા પર, ભાજપના સિમ્બોલ ઉપર તો કૂચડો મારવો નથી. અડધી રાતે તમે આ ટ્રેક્ટર લઈને નીકળો છો અને આમ આદમી પાર્ટીના ઝંડા ઉતારો છો તમે, તો આવી રીતે તમે દિવસે મહેનત કરો ને. ટ્રેક્ટરમાં માટી લાવી અને આ વિસાવદરના રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે, આ પબ્લિકના જે મણકા ખાઈ જાય એવા ખાડા પડ્યા છે, એ ખાડા બુરો ને તો ખબર પડે. 30 વર્ષથી તમારી સરકાર છે, સરકારમાં બેઠા બેઠા તમે કરો છો હું આટલો બધો ભ્રષ્ટાચાર કરો છો ને. આ ભાજપનો ડર છે, આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે, આ બીજી કોઈ વસ્તુ નથી. બાકી અડધી રાતે તમે ઝંડા ઉતારવા નીકળો છો અને અમને નિયમો શીખવાડો છો. આમ આદમી પાર્ટીને, આ ભ્રષ્ટાચારી પાર્ટી, ઈમાનદારી પાર્ટીને નિયમ શીખવાડશે. હવે હાલી નીકળ્યા છો, તમારામાં તાકાત હોય તો આ કમળના જે સિમ્બોલ છે એની પર કૂચડા મારીને દેખાડો ને, એટલે ખબર પડે. હાલી નીકળ્યા તમે ગમે એના બેનરો પર કૂચડા મારી દો. કા સ્પષ્ટ કહી દો કે ગોપાલ ઇટાલિયાથી અમને ડર લાગે છે, ચોખ્ખું કહી દો. તો મિત્રો, આ વિસાવદરની અંદર અત્યારે ઉભા છીએ. આવો ભાવેશભાઈ, આવો અમારા સૌ સાથી મિત્રો સાથે. આ રાતના 1:30 વાગ્યા છે અને હજુ તો દિવસ નથી ઉગ્યો. લોકો જોયું નથી કે ભાજપ વાળાના ડર લાગ્યો. તમે વિચાર કરો. અને આ જે ડર છે, આ જે ભાજપની બોખલાહટ છે, બહાર નીકળી છે અને આ દેખાડે છે. કારણ કે છેલ્લા 4 દિવસથી ગોપાલભાઈના જે કાર્યક્રમો ચાલુ થયા છે અને એમાં રોજ રાત્રે જે સભાઓ થાય છે, આજની સભા, ગઈકાલની સભા, અને જે અધધ માણસો, એ જોઈને ભાજપ વાળા વિચારમાં પડી ગયા છે કે આ માણસો આવે છે ક્યાંથી. ગામના એક ઘરમાંથી લોકો આવે, એ મોટી ઉંમરના વડીલો આવે, દીકરાઓ આવે, મોટી ઉંમરના માજી આવે, તમામ વ્યક્તિઓ ગોપાલભાઈ સાંભળવા આવે છે, આશીર્વાદ આપે છે. એટલે ભાજપ બોખલાઈ ગયું છે. અને આ બોખલાહટના કારણે અત્યારે ખાલી અમે તો વિસાવદર શહેરમાં જે બોર્ડ બેનરો માર્યા છે, એ બોર્ડ બેનરો કઢાવવા માટે આવી ગયું. પણ ઠીક છે, કદાચ માની લઈએ કે ભાજપની દાદાગીરીને કારણે, સત્તાની અંદર ભાજપના નગર સેવકો હોવાના કારણે, ભાજપની નગરપાલિકા હોવાના કારણે બની શકે કે કદાચ બોર્ડ બેનર નીકળી પણ જાય. પણ ગોપાલ ઇટાલિયાએ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતાના દિલમાં જે સ્થાન બનાવી લીધું છે, એના દિલમાં જે ઉતરી ગયા છે, એને તમે કેવી રીતે કાઢશો? એટલે ભાજપના ઈશારે કામ કરતા નગરપાલિકાના અધિકારીઓને કહેવાનું કે માપ માર્યો, હિસાબ બરાબરનો કરતા આવડે છે. અને ગોપાલ ઇટાલિયા અહીંયાથી જીતીને આવ્યા પછી આ જેટલી પણ તમે ખોટી પ્રવૃત્તિ કરો છો એનો બરાબરનો હિસાબ લઈશું. એટલે ચૂંટણી છે, અમારો એ રાજધર્મ છે કે અમે અમારા બોર્ડ બેનરો લગાવીએ, અમારે અમારું સિમ્બોલ લોકોને બતાવીએ, અમે શહેરને સજાવીએ ધજાવીએ.
અને છેલ્લે મતદાનના દિવસે લોકોને જે સારું લાગે ત્યાં મત આપશે. પણ સત્તાના એટલે કે ભાજપના ખોળે બેસીને એક અધિકારી તરીકે કામ કરતા વ્યક્તિઓ શા માટે હાથો બનો છો? એટલે અમારી બધા અધિકારીઓને વિનંતી છે કે ભાજપના કહેવાથી કોઈ ખોટું કામ ન કરો. ચૂંટણી પૂરી થઈ જશે અને તમારી નગરપાલિકામાં કેટલું સાચું ખોટું હાલે છે એ અમને ખબર છે. જો કાર્યવાહી કરીશું તો તકલીફ થશે. એના કરતા અમને બોલાવવામાં અમને પણ અમારું કામ કરવા દો. અને ભાજપના મિત્રોને કહેવાનું કે થોડીક શરમ કરો. આમાં તો તમે હલકા દેખાઈ જાવ છો કે અમે તો રાત્રે હજી બોર્ડ બેનર લગાવ્યા છે, હજી તો કોઈ ક્યાં જોયું છે? ત્યાં તમે હું કામ એટલા બધા ફાળે થઈ ગયા છો? તમે હું કામ એટલા બધા ડરી ગયા? તમે સારા કામ કર્યા હોત તો અમારા બોર્ડ બેનર ક્યાં કાઢવાની જરૂર છે? અમે કદાચ લાખ બોર્ડ બેનર મારીએ તોય લોકો મત ન આપે. અમારા બોર્ડ બેનરો અમે કેટલા 100 બોર્ડ બેનર નહીં લગાવી શકતા હોઈએ. હવે ક્યાંક ક્યાંક અમારા બોર્ડ બેનરો લાગે, એનાથી તમને તકલીફ થાય છે. એટલે ભાજપના મિત્રોને પણ કહેવાનું કે કાર્યક્રમની રીતે થશે. ચૂંટણી શાંતિપ્રિય રીતે જો વિસાવદરમાં માંગતા હોય તો ખોટી રીતે દખલગીરી કરવાનું બંધ કરો. બાકી તમે તમારી રેલી કરો, તમે તમારા ઝંડા પતાકા લગાવો, અમે અમારી રેલી કરીએ, અમે અમારી મિટિંગો કરીએ, તમે તમારી મિટિંગ કરો. લોકો જે મજબૂત માણસ છે એનું સાંભળશે, જે સારા માણસ છે એનું સાંભળશે, લોકો મત આપશે. અને તો 23 તારીખે નક્કી થશે. બાકી તમારી જોર ઉકમીથી કદાચ તમે ઝંડા કાઢી લેશો, બોર્ડ બેનર કાઢી લેશો, પણ તમે જીતશો નહીં, ફાવશો નહીં. એટલે ગોપાલ ઇટાલિયાને રોકી નહીં શકો. શરૂઆત થઈ છે, શરૂઆતથી તમને જે પેટમાં દુખાવો ચાલુ થયો છે હજી વધવાનો છે, હજી તકલીફ વધવાની છે. થોડી ધીરજ રાખો. તો ભાવેશભાઈ કયો તમે. ત્યારે 10 મિનિટ 20 મિનિટ પહેલા અમે આગળથી ઝંડા લગાડતા આવ્યા. ઝંડા લગાડીને જેવા અમે આગળની સાઈડ ગયા એટલે પાછળથી આ લોકોએ ઝંડા ઉતારવાનું ચાલુ કરી દીધું. નગરપાલિકા હવે નગરપાલિકા વાળાને કોનો ઓર્ડર છે, કઈ રીતે આ લોકો આવ્યા છે, શા માટે ઝંડા ઉતારે છે, એ કાંઈ એને ખબર નથી. એક કઈ નિયમોની ખબર નથી. એની પાસે અમે તમે ઝંડા ઉતારવાની પરમિશન ક્યાંથી લઈને આવ્યા એ માગીએ છીએ તો એ ખબર નથી. બસ ખાલી ભારતીય જનતા પાર્ટીની દલાલી કરવા માટે આ લોકો કામ કરી રહ્યા હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાય છે. અને જે રીતે રજનીભાઈએ વાત કરી કે આ તમે કદાચ બોર્ડ બેનર ઝંડા પતાકા બધું ઉતારી દેવો, કદાચ બધું ઉતારી નાખશો, પણ ગોપાલ ઇટાલિયાએ જે 2 મહિના અહીંયા રહી અને લોકોની જે વેદના સાંભળી છે અને લોકોને જે આશ્વાસન આપ્યું છે, તો તમે ગોપાલ ઇટાલિયાને લોકોના દિલમાંથી કેવી રીતે કાઢશો? લોકોના દિલમાં વસી ગયો છે ગોપાલ ઇટાલિયા. એટલે આ ભારતીય જનતા પાર્ટીને ખટકે છે. ભારતીય જનતા પાર્ટીમાં હિંમત હોય, તાકાત હોય, 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે. જો એવા તમે કામ કરી બતાવ્યા હોય તો ઈમાનદારીથી ચૂંટણી લડી બતાવો અને જીતીને બતાવો. તમને વિશ્વાસ હોય, તમને ભરોસો હોય કે વિસાવદરની ભેસાણ તાલુકાની જનતા અમને વોટ આપશે, તો પછી તમારે આ આમ આદમી પાર્ટીના બોર્ડ બેનર ઉતારવાની જરૂર શું કામ પડી? એક વખત તમે દમ હોય તો તાકાતથી ચૂંટણી લડી બતાવો, ઈમાનદારીથી ચૂંટણી લડી બતાવો. ઓમે આખા ભારતની અંદર ખબર જ છે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી જીતે છે. એ કાંઈ કોઈને કહેવાની જરૂર નથી. પણ આ તમે જે અત્યારે આ ઝંડાઓ ઉતારો છો, અડધી રાતે 1:30-2 વાગે આ કામ કરો છો, દિવસે કાંઈક કામ કરીને રોડ રસ્તાના ખાડાઓ પૂરો, વિસાવદરની જનતાના બિચારાના જે કાંઈ મણકા ખાઈ ગયા છે ને ઈવડે દુખાવા બંધ થાય. કાલે રોડ બનાવો, કાલ રાતે બનાવો, એક વાર પાણી નથી છાંટ્યું. 24 કલાક આ રોડ બનાવ્યો એની વીતી ગઈ છે. બતાવો તો રોડ.